કાલે સ્કૂલે કાલો દી આવી? મારી મમ્મી ભેગી માં દાદીન ઘરે ગઈ હતી. કાલે કેવી મજા આવી, સાહેબે કેવી રમતું શીખવાડી અને કેવી અને વેલા છોડી દીધા તમને. તું નહોતી આવી, મને જરાય મજા જ નહોતી આવી. તું મારી પાક્કામાં પાકી બેનપણી હો. તું આવજો કાલે સ્કૂલ આવીશ ને? ઈ ભલે તારી પાકી બેનપણી રેલમ ઘર ભેગી નો થા. મારે સ્કૂલ નું પૂછ્યું તું મારા ભાઈ. એટલે અહીંયા એ તો તું નિરાતે બેહીને વાત કરતો હતો કા? તો કાલે સ્કૂલ નહોતી આવી એટલે કહું. પણ ઈ એનો પ્રશ્ન આવું ન આવું તારે ક્યાં માથાકૂટ કરે? મારી પાકી બેનપણી હે. આલમ ઘર ભેગો થા. બા રાહ જોવે હે મને બોઈટલો. હા આવ્યા આય આવતર બે લાઈટ પઈ ગયા. આયુષ્માન આમ હું આમ ઉદાસ થઈને બેઠો ને થાંભલા હમું હાથ સીંધો ને ડાયરેક્ટ છોડે મારવો હે. અમારે એવું છે કેવું છે? તમારા જેવા જજમાન હોય હા પછી અમને કઈ વાંધો હોય ને કઈ ઘટે નહીં. પણ તો ઉપાધિ છે ની હે. ઉપાધિ છે મારા ભાઈ કે કાલે છે ને ફૂલ કાજલીનું વ્રત છે અને આખા ગામમાં કોઈ દીકરી ફૂલ કાજલીનું વ્રત કરતી નથી. હું તો સમજાવીને થાય તો કે આ વ્રત કરો. પણ અત્યારે છોકરીઓને એવું નથી ગમતું ફૂલ કાજળી ને ઓલી કાજળી. અત્યારે છોકરીઓને શું ગમે ખબર તમને? પાણીપુરી ખાવી, પીઝા ખાવા, પછી ઓલો રગડો, દાબેલી એવું બધું ખાવું ગમે છે. એ બધી વાત સાચી વગેરે ભાઈ, પણ આમાં શું છે કે આપણો સંસ્કાર, આપણા ધાર્મિક ભાવના, આપણા આ સનાતન ધર્મની સંસ્કૃતિ, હા આ બધું આ દીકરીઓ ભૂલતી જાય છે, નવી પેઢી ભૂલતી જાય છે ને એનું મને બહુ દુઃખ છે. પણ તમે બીજાની છોકરીઓની વાત કરો છો કે દીકરીઓ ફૂલ કાજળી નથી રહેતી, એના કરતા તમે તમારી કિશોરીને જ કયો ને ફૂલ કાજળી રહે. તમારા ઘરે દીકરી હે અને ગામની દીકરીને શીખવાડે છે. તમારી દીકરીને શીખવાડો ને. વગેરે તને ખબર છે કે મારી દીકરી શહેરમાં જ રહી છે. હા હવે કોઈ દી વ્રત વ્રત રાખે. શહેરમાં રહી હે હા. તો હવે તો કે તમારા ભેગી રહે ને ગામડે હે? જ્યાં લગણ ભણતી ત્યાં લગણ સિટીમાં રહી, હવે ભણતા ઉઠી ગઈ એટલે હવે તમારા ભેગી હે તો તમારું નહીં માને. એ નહીં માને, કારણ કે આ શહેરમાં રહીને આવીને હવે આ જીન્સ ને ઓલા ડ્રેસ ને આ તે ને એવું બધું પહેરે અને આખો દી મોબાઈલમાં. આ તારો ભાઈ ઝીણકો છે ને એ આવીને ખબર નહીં શેનું રેલી ઉતારતો હોય અને નો જાતો હોય ને ભેગો. ઈ મારી બેનપણી હે. ઓલી તો ઈ તારી બેનપણી, આવડિયા તો ઈ તારી બેનપણી. તારી બેનપણી કેટલીક છે? તો હોય તો ખરી કે બેનપણી કરવા. બોલ મને લવો નથી વળતો. મારી વાત સાંભળો, તમે તમારી કિશોરીને જ કયો ફૂલ કાજળી દઈએ. ચાલો હું ઘેરે જાઉં હા અને કિશોરીને મનાવું છું, પણ આમ જો કદાચ મારું ન માને ને હું તને ફોન કરું તો આવજે. તમારું નો માને ને તો મને ફોન કરજો, હું તમારી કિશોરીને બધું સમજાવીશ. અને એમ છતાં જો મારું નહીં માને ને તો હજી એક આઈડિયો મારી પાસે, ઈ છેલ્લે હું અપનાવીશ. ઓકે 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 ચાલો જાઓ. હાલો હાલો આલુ બધા એ આવજો જજમાન. જજમાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓ હે આ ગીત તો જો ટ્રેન્ડિંગમાં હાલે હે. લાવ હું શીખી લઉં. बादल बरसा बिजली सावन को पानी चीसू चीसू मौसम छा तो जवानी. હે ભગવાન, આ મારી દીકરીને કાંઈક સદબુદ્ધિ આપો. આ હું આખો યાર લટક મટક આમથી આમ કરે રાખો છો. બધા એવા વિડિયો બનાવે પપ્પા, આમ જોવો તો ખરી આના મોબાઈલમાં. બીજા બધા કરે એવું કરવાનું? હે હા, પણ અત્યારે એનો જ જમાનો છે, બધી છોકરીઓ કેવા ડાન્સ કરે. અમારા ભોગ લાગ્યા હતા કે મેં તને ભણવા હાટું શહેરમાં મોકલી. તો એમાં શું થઈ ગયું પપ્પા? આ શીખીને આવી છે બધું. તો હું હે નોકરી કરવા નથી જાતી. અને સાંભળજો, કાલે છે ને કાલે ફૂલ કાજલીનું વ્રત છે. એનું ફૂલ કાજલીનું. અને મોટામાં મોટું આ કુંવારી છોકરીઓ માટે આ વ્રત કહેવાય. એના ફળ બહુ સારા મળે. એટલે તારે છે ને કાલે આ ફૂલ કાજલી વ્રત રહેવાનું છે. જો પપ્પા, હું હે ને કાંઈ એકેય વ્રત કરતી નથી, એટલે હું નહીં રહું. તમે મારા લોહી ન પીતા. હું જો નીતિ નિયમ વાળી હું, તમને ખબર છે ને. શું તો તમારી દીકરીને જો રહેવાય ને તો જ રહેવાનું, બાકી પછી ખાઈને રહેવું અને પછી રહીને કાંઈક ખવાઈ જાય ને ભૂલચૂક થઈ જાય તો આપણે ભગવાનના વાકમાં આવી જાય. એના કરતાં એક જ નામ કે નથી રહેવું, બસ એમ. એવું કાંઈ ન થાય બેટા. હું ભૂખી ન રહી શકું, હું નહીં રહું. તમે મને પરાણે ન કહેતા. હા
કાંઈ ઉભી રહું ભગાડીને બોલાવું. ભગાડી તને આવીને સમજાવે મને. હેલો એ હા એ ભગાડીભાઈ, એ હા એ તમે કામ કરો ત્યાં તાત્કાલિક મારે ઘરે આવો. કા હેડકું હે બધું એ ભાઈ આ કિશોરી માનતી નથી. હું એને કહ્યું સમજાવું છું હા કે કાલે ફૂલ કાજલીનું વ્રત છે હા અને તારે રહેવાનું છે. એ આવું તમે ન બોલતા નહીં રે આ જલ્દી આજ મારા ભાઈ હો. હું બધું હમણાં સમજાવું તમે ધ્યાન રાખો. એ આવજે આવજે. હાલો મહાદેવ. મહાદેવ તો ઈ કઈ વાત સાહેબ છે ભગેડી તો તમે એને બોલાવ્યો આયા શું છે એના એ કામ એ તને સમજાવશે કે આ વ્રતના ફાયદા કેટલા થાય ને હું કામ રાખવું જોઈએ ને. આ તમે નવી પેઢી છે ને હાવ સંસ્કાર ને આપણે સંસ્કૃતિ બધું ભૂલતા જાઓ છો. હાવ એવું કાંઈ નથી નવી પેઢી જૂની પેઢી બધા હરખા જ છે પણ હવે અત્યારે નથી કોઈ રહેતા તો મહાદેવ 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 મહાદેવ. કાંઈ એવો નહીં વિડીયો ઉતારવા મારા ભાઈ મારી મને ઉભો રહે ને ત્યાં ભરત વગર વહી જશે અહીંયા તમારી અહીંયા લખણનો પૂરો અહીંયા તમે શું થયું આજે તું આ તો આવ્યો. સમજાવ. આ વાત કરી લે પેલા તમારી વાત કરતો તમે ઉભા રહી વાત કરી તમે બે જાઓ વાત કરી લ્યો અમે વાત કરી ફોન આવ્યો તો તારા પપ્પાનો હું ફોન કર્યો તો ભગેડી આજે આ મારી દીકરીને છે ને કયું સમજાવું છું. હા આ ફૂલ કાઢલીનું હા એનું માતા સમજાવું છું હા કે તારે રહેવાનું કહું છું. માનતી નથી આવતું સમજાવવાનું ભાઈ તારું માને તો. હા? શા નથી એવું ના તો મારાથી ભૂખું ન રહેવાય એટલે હું નહીં રહું મહેરબાની કરીને જો મને કોઈ જાતનું ટોર્ચર ન કરતા હું એકેય વરત નથી કરતી પણ એવી વાત નથી તું એક વાત તો સાંભળ હું વાત સાંભળું તાર પપ્પા મને શું કામ કહેતા ગમે કહીએ એને ખબર હોય અમુક છોકરીઓ મારું માને તારે આ ફૂલ કાજળી રહેવાય એમને આખા ગામમાંથી હું એક જ છોકરી છું બાકી બધા છોકરા જ છે છોકરીઓ કોઈ હે જ નહીં ગામમાં તો એના બધાના ઘરે જ ઘરે જઈને કહેવા દઉં ને મને શું છે તાર પપ્પાએ ફોન કર્યો ને બીજી છોકરીને પપ્પા ફોન કરશે તો એને હું કહીશ અને ફૂલ કાજળી રહ્યો ને એ આપણી સંસ્કૃતિ છે તમે એમ કહો કે હું ભૂખી ન રહી શકું હું આમ ન કરું તમે કોઈ વ્રત નહીં રહ્યો તો કાલ સવારે આ વ્રતનું નામ વહી જાહે આગળ કેમ બધાને ખબર પડશે કે ફૂલ કાજળી આવતી જયા પાર્વતી આવતી મોરાકત આવતા આ બધું તમારે રહેવાનું હોય તમારે એકલીને રહેવા બીજાને કહેવા જવાય મારી વાહે માથલા ધોવો હોતે એ મને જી કહે ને એનું વાત કહીશ કે છોકરીઓ ફૂલ કાજળી રહ્યો મારા છોકરાઓને એમ કે તમે રહ્યો અમારે શું તો રહેવાનું કાલ ફ્રેન્ડશિપ ડે હતો સાંભળો હા. હે તો હું મારા બધા ફ્રેન્ડને છે ને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા ગઈ હતી બોલો અહીંથી ઠેઠ રાજકોટ જોયું ને એક્ટિવા ભાઈ લઈને ગઈ હતી જોયું ને જોયું ને ત્યાં સંસ્કારમાં પરિવર્તન કેવા આવી જાય જો છે. એને બધા હાલ અંગ્રેજીના ડે યાદ રહે છે અને આપણે આ ભરત ભરત કરવાનું કહીએ તો ખબર નહીં શું થાય છે. એટલે તું આ રેજે એમ કહું છું ખોટું ગામમાં ઊંધું કહેલા જેવું થાય ક્યાં ગયા ક્યાંય નહીં પાછી એમ કે ગામમાં કોઈ છોકરીઓ રહે તો હું રહું બીજી છોકરીઓ રહે તો જ તાર રહેવાનું કહી દઉં જો એવું જ હોય ફ્રેન્ડશિપ ડે હે ને બધાય ઉજવતા હતા તો મેં ઉજવ્યો એ પછી આપણો તહેવાર છે હે? આપણો તહેવાર છે એવું કઈ ના અમારા કોલેજમાં એવું થતું જ તું કોલેજમાં કોઈ એવી રીતે ફૂલ કાજળીના વ્રત આટું પછી કઈ નહોતા કરતા તો મને નથી ખબર તમારે તાને જૈનમી ત્યારે દૂધ પીતી કરી દેવાની જરૂર હતી કામ પતી જાય આ વરસ રહે ને એમ કહું છું જો પપ્પા મને હે ને એકલું એકલું રહેવું ન ગમે બરાબર હે કોક વ્રત કરતું હોય તો હુંય કરું તો ગામમાંથી કોઈ છોકરી નથી રહેતી તો હું શું કામ રહું જો કોઈ છોકરી કાલે વ્રત રહે તો હું રહીશ બાકી હું આજે નહીં રહું કાલે નહીં રહું કોઈ દિવસ નહીં રહું હું તમને કહી જ દઉં છું. એ વાંધો ને જા હા જોયું ને એ તમને ખબર પડી આ અત્યારનો આ યુગ કેવો છે કે એક માણસ જે કરે ને તો વાહે બીજું કરે સમજાણું અત્યારે છોકરીઓને નથી ખબર પડતી કે ગામ કરે કે ન કરે આપણે જે આ તહેવાર મુજબ બધું કરવું છે ગામ તો કાલે કૂવામાં પડશે આપણે પડવું પણ કાંઈ વાંધો નહીં તમારી કિશોરી હું બોલીને ગઈ કે પપ્પા ગામમાં કોક રહે તો હું રહીશ પણ મને નથી લાગતું કે આપણા ગામમાં કોઈ છોકરી વ્રત કરશે જો એક કરશે તો તમારી કિશોર કરશે પણ એક આઈડિયો મારી પાસે છે શું આઈડિયા બેટા? તો આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે લ્યો કે ને તમારી કિશોર એમ કહીને ગઈ ને કે એક છોકરી રહે તો હું રહું એનો આઈડિયો મારી પાસે શું છે સમજાણું તમને એટલે તમારી કિશોરી રહે મારી વાત સાંભળો હું જાઉં હવે હો એ આવજો. તમે ઉપાધિ ન કરતા લખણા તું છો મારે છે ને ઉપાધિ હોય. ફૂલ કાજળી તમારી કિશોરી રહે ને તો જ તમે માનજો કે આ ભગેડીનો આઈડિયો હતો હાલો મહાદેવ એ આવજો હે બેટા.
મહાદેવ મહાદેવ. સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ. કિશોરી એ હા એ તું તૈયાર થઈ ગઈ બેટા? પણ હજી કોઈ છોકરી નથી આવી તો ઈ કોઈ નો રે તો હું શું કામ એને રહું? આ પણ તું જલ્દી આવી જા, છોકરીઓ આવતી જશે. ઈ આવે પછી જ હું આવીશ. અરે પણ હમણાં આવી જા, તું આવતો ખરે. એ આવો આવો મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. બહુ સરસ તમે વ્રત રાખ્યું છે. કઈ પછી આ મહાદેવ માં ભગવતી તમારી મનોકામના પૂર્ણ કરશે. લાવો પૂજા કરાવી દો. એ કિશોરી એ હા એ આ દીકરીઓ આવી ગઈ છે, હાલ જલ્દી હાલ. અચ્છા મેં તો કીધું તું ને. હા હા બેસ 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 અહીં બેસ. આ તો જો તમે બે આવ્યા ને અહીં પૂજા કરવા ને ફૂલકાજડીનું વ્રત રીએ હો ટાઈમ તો જ હું રહીશ હો. અમે બે નું ફૂલ કાઢી દીધી છે. પણ તમે આ લાજ કા કાઢી હે? એ ગાલકને હારો વર નહીં મળે ને તાલક લાઈટ ખોલસી નહીં, કોઈને મોઢું નહીં બતાવી. હે હા તો હાલ તમને પૂજા કરાવી દો. એમને ઉભાર્યો બાબા તો તમે કોની છોકરીઓ છો હે? એ ઓલા લાલી ડોસી નથી હા ઓલા બધા લાકડીઓ લઈને મારવા દોડે હે આઈ એના અમે દીકરીની દીકરીઓ હી. હે અમે અમાર નાની માન ઘરે આવ્યા હી ફૂલ કાઢી કરવા. તો તારું નામ શું છે? પાવલી હે તારું શ્વેતા. શ્વેતા ચાલો હાથ જોડો, મહાદેવની પૂજા કરો. ઓમ નમઃ શિવાય. જય પાર્વતી માતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. હાથ જોડીને પગે લાગો. હે મહાદેવ, હે પાર્વતી માતા, આ બાલિકાઓને એમને મન વાંછિત ફળ આપજો અને ત્રણેય દીકરીઓને સારામાં સારા પુરુષોત્તમ વર આપજો. સફરજન જામફળ ફળમાં દેજો. એમને બહુ મસ્તીની હાડી છે. એમાં જીકા તું હાય હાય આવું હું કર્યું હે તે તું છોકરી બહેનો તો મરી ગયા શરમ નથી આવતી પૂજવા બેઠો હોતે ઊભો થા હાલ ભાઈ અને આ કોણ છે આવું તમે હાવ કેવા લાગો હો બે જણા તમારા હિસાબે કા તમારા હિસાબે લાગી છે. હાય હાથ કાઢે હે. બરદાદા જો કેવો લાગે છે હાડી પહેરી છે દાઢી વાળો ને આ તમે નહોતા રહેતા ને તો હું બોલી તાર પપ્પાને મોઢે કે પપ્પા એક છોકરી ગામમાંથી રહે ને તો હું રહીશ, પણ ગામની એકય છોકરીઓ ફૂલ કાજળી રહેવા તૈયાર નહોતી. એટલે મેં તારા પપ્પાને કીધું કે હું ફૂલ કાજળીનું વરત નાબૂદ નહીં થવા દઉં. એટલે એના હાટું થઈને હું છોકરી બન્યો અને પૂજવા આવ્યો. મારી વાહવાય તું આવી ને. આપણી કહેવત જ છે કે એકની વાહે બીજું જાય. અમે કર્યું આ બધું, તો તું કેમ હાડી પહેરીને બેસી ગઈ? આ બધું તારા હાટું થઈને અમે કર્યું. સાચી વાત છે હો. તો મને વ્રતનું મહત્વ સમજાવવા જો તમે છોકરા ઉઠીને છોકરીઓ બની શકતા હોય તો હું તો એક છોકરીની જાત છું, તો હું શું કામ વ્રત ન કરું? ખરેખર તમે બે આ છોકરી બનીને મારી આંખ ઉઘાડી દીધી. હવે તો હું ફૂલ કાજળીનું વ્રત કરીશ. આપણી સંસ્કૃતિના જેટલા છે ને એટલા બધાય વ્રત રહીશ. સાચા મનથી સાચી લાગણીથી રહીશ. હુંય રહીશ ને મારી જેટલી બેનપણીઓ છે ને એને બધીને રહેવાનું કઈશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા 200 રૂપિયા કિશોરી અને અત્યારે ઘણી બધી જગ્યાએ એવું છે કે છોકરીઓ વ્રત રહેતી નથી. અમુક છોકરીઓને ખબર હોતી નથી કે કયું વ્રત શેના માટે કરવાનું હોય છે. અમુક વ્રત આપણા સનાતન ધર્મના આવીને વયા જાય છે તોય આપણને નથી ખબર હોતી. તો ઈ બધાય વ્રતનું મહત્વ સમજાવવા માટે ખાસ કરીને આ વિડિયો લઈને અમે આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.